હેલો ફ્રેન્ડ્સ, શ્રી શ્રી ફૂડમાં તમારું સ્વાગત છે। આજે આપણે અડધો કપ દૂધનો યુઝ કરીને લાજવાબ મીઠાઈ બનાવીશું। આ મીઠાઈ જોઈને તમને બનાવવાનું મન થશે અને તમે આ રેસીપી વારંવાર બનાવશો। આની અંદર ના માવાનો યુઝ કરીશું, ના ચાસણી બનાવીશું અને બનાવવામાં પણ બહુ આસાન છે। બનાવવામાં વધારે ટાઈમ પણ નથી લાગતો। તો ચાલો મીઠાઈ બનાવવાની શરૂઆત કરીએ। આ મીઠાઈ બનાવવા માટે એક કઢાઈ લીધેલી છે। કઢાઈની અંદર આપણે અડધો કપ દૂધ લઈશું। મેજરમેન્ટ માટે કોઈ પણ કપ કે વાટકાનું માપ સેટ કરી તે માપથી જ લેવાનું છે। તો અત્યારે મેં અડધો કપ દૂધ લીધેલું છે। હવે તેના કરતાં અડધી સુગર પાવડર ઉમેરીશું। જે પ્રમાણે સ્વીટ ગમે તે રીતે લઈ શકો। એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આની અંદર દળેલી ખાંડનો જ યુઝ કરવાનો છે। હવે આપણે તેની અંદર 2 ટીસ્પૂન ઘી લઈશું। અત્યારે મેં ઘી લીધેલું છે, તમે તેલ પણ લઈ શકો છો। હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી ખાંડ દૂધ સાથે સરસ મિક્સ થઈ જાય। અત્યારે મેં ઘી 2 ટીસ્પૂન ઉમેરેલું છે, વધારે નથી ઉમેરવાનું। હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ। આની અંદર દળેલી ખાંડ નાખી છે તો જલ્દી ગળી જશે। હવે સુગરને આપણે ઘી સાથે સરસ મિક્સ કરી લીધેલી છે। હવે તેની સાથે આપણે ઉમેરીશું 1 કપ મિલ્ક પાવડર। તો આ રીતે મેં માપ સેટ કરેલા છે। 1 કપ મિલ્ક પાવડર, અડધો કપ દૂધ અને 1/4 સુગર પાવડર। તો આ રીતે માપ સેટ કરવું। 1 કપ હોય તો અડધો કપ દૂધ, એની અડધી સુગર। મિલ્ક પાવડર તમે કોઈ પણ કંપનીનો લઈ શકો છો। તો હવે 1 કપ મિલ્ક પાવડર નાખ્યા બાદ તેને દૂધ સાથે સરસ મિક્સ કરીશું। આ રીતે સ્પેચુલાથી મિક્સ કરી લઈશું, અથવા તો તમે સ્પૂન કે વિસ્કરથી પણ મિક્સ કરી શકો છો। અત્યારે દૂધ સાથે મિક્સ કરીશું તો પછી ગુઠલી કે ગાંઠા નહીં પડે। તો જેમ જેમ મિલ્ક પાવડર આ રીતે દૂધમાં મિક્સ કરતા જઈશું તેમ તેમ તેમાં ક્રીમી ટેક્સચર આવતું જશે। માવા વગર પણ માવા કરતાં ટેસ્ટી આ મીઠાઈ બનીને તૈયાર થશે। હવે મિલ્ક પાવડરને દૂધ સાથે સારી રીતે મિક્સ કરી લીધો છે। આ રીતે બધું નીચે જ આપણે પ્લેટફોર્મ પર જ બધું સારી રીતે મિક્સ કરવાનું છે। તો જોઈને જ તમને ખબર પડશે કે કેટલું ક્રીમી ટેક્સચર આવી ગયું છે। આ રીતનું થવું જોઈએ। હવે આપણે ગેસ પર મૂકીશું। હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું, તેને મીડિયમ ટુ લો ફ્લેમ પર લગાતાર હલાવતા કૂક કરીશું। તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મિલ્ક પાવડર છે તે બહુ જ જલ્દી થીક થવા લાગે છે, ઘાટું થવા લાગે છે અને તે કડાઈના તળિયા પર ચીપકવા લાગે છે। તો તમારે લગાતાર હલાવતા રહેવાનું છે। બહુ જ જલ્દી આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે। તો જેમ જેમ કૂક થતું જશે તેમ તેમ ઘટ થવા લાગશે અને તેનું ટેક્સચર પણ ચેન્જ થવા લાગશે, માવા જેવું દેખાવા લાગશે અને આ મિક્સર જામવા લાગશે અને આ પેનને છોડવા લાગશે। ત્યાં સુધી રહેવા દેવાનું છે। તો લગભગ 7 મિનિટ થઈ ગઈ છે। આ રીતે થવા લાગ્યું છે। ગેસની ફ્લેમ લો રાખીશું, કારણ કે આ ઘાટું થશે તેમ કડાઈમાં ચીપકવા લાગશે। તો આ રીતે ઘાટું થવા લાગ્યું છે। તો તમે જોઈ શકશો આ પેનને છોડવા લાગ્યું છે। તો આ રીતનું આપણે મિશ્રણ રેડી કરવાનું છે। તો હવે આ મીઠાઈનું મિક્સર તૈયાર છે। તેને નીચે ઉતારી પ્લેટમાં નીકાળી લઈશું, તેને ઠંડુ થવા દઈશું। આ મિક્સરને તમે ફ્રીજમાં પણ ઠંડુ કરી શકો છો અથવા તો બહાર પણ ઠંડુ કરી શકો છો। ત્યારબાદ તેની મીઠાઈ બનાવવાની છે। તો મેં તેને 20થી 25 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દીધેલું હતું। તો હવે તેને હાથથી સારી રીતે મસળી સોફ્ટ કરી લઈશું। હવે તેમાંથી તમે પેડા પણ બનાવી શકો છો, પણ હું અત્યારે રોલ બનાવી રહી છું। તો આ રીતે મેં તેને રોલ બનાવી લીધો છે। તો તમને મીઠાઈને જોઈને ખબર પડી ગઈ હશે કે કેટલી સ્મૂથ અને સોફ્ટ આ મીઠાઈનું મિશ્રણ તૈયાર થયું છે। આ રીતે રોલ બનાવી લીધો છે। તો હું તેના પર સિલ્વર વર્ક લગાવી રહી છું। આ બિલકુલ ઓપ્શનલ છે, તમને જે રીતે ગમે એ રીતે તમે ગાર્નિશ કરી શકો છો। તમે કાજુ પિસ્તાથી પણ ગાર્નિશ કરી શકો છો। તો મેં સિલ્વર વર્ક લીધું છે તે હું તેના પર લગાવી દઈશ। આ રીતે લગાવ્યા બાદ ફરી ફ્રીજમાં 10 મિનિટ માટે સેટ થવા મૂકી દઈશું, જેથી તે સરસ સેટ થઈ જાય। તો મેં તેને 10 મિનિટ ફ્રીજમાં રાખી દીધું હતું। હવે નીકાળી તેને કટ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, જોઈને જ તમને ખબર પડશે કે આ મીઠાઈ કેટલી સોફ્ટ બની છે, મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી। તેના ઉપર પિસ્તાથી ગાર્નિશ કરી દીધી છે, તેનાથી લુક વધારે સુંદર દેખાય છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રક્ષાબંધન ઉપર આ મીઠાઈ તમારા ઘરે જરૂરથી બનાવજો। ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ મીઠાઈની રેસીપી કેવી લાગી।
રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.